હલો, સ્વાગત છે આપ સૌનું. હલો, કોઈ જોઈ રહ્યા છો? ઓકે, વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આપ સૌનું સ્વાગત કરું છું અમૂલના સૌથી મોટા પ્લેટફોર્મ ઉપર, એફબી પેજ, ગુજરાતી એફબી પેજ ઉપર. હું નીતા દવે, જૂનાગઢથી. સૌપ્રથમ તો આજે નવા વર્ષ પછીનું મારું પ્રથમ લાઈવ છે ગુજરાતીમાં, એટલે આપ સર્વેને સાલ મુબારક, હેપી ન્યૂ યર, અને સૌને આવનારું વર્ષ સર્વ રીતે સુખદાયી નીવડે તેવી શુભકામનાઓ. અને આ સાથે જ અમૂલની ટીમનો આભાર માનીશ. દીપા મેડમનો, પિયુષ સરનો, હેમાંગી મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આટલું સરસ પ્લેટફોર્મ આપે છે, આપ સૌને મળવાનો મોકો આપે છે, અને અમારું જે હુનર છે રાંધણ કલાનું, ખાસ કરીને ગુજરાતી વાનગીઓ આખા દેશ વિદેશમાં અમે બતાવી શકીએ છીએ આટલા મોટા માધ્યમથી. એના માટે અમૂલની પૂરી ઇન્ટાયર ટીમનો આભાર માનીશ. આજની જે મારી વાનગી છે એનું નામ છે ચૂરા ચાટ. હવે ચાટ તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ, પણ આજે મેં મારી રીતે થોડાક એમાં ઇનોવેટિવ ફેરફારો કરેલા છે. અને એ કેવી રીતે બને છે, આજની મારી જે એમની રેસીપી છે એ ફાયરલેસ રેસીપી છે, એટલે મેં આજે કિચનનો ઉપયોગ પણ નથી કર્યો, અને આપને બહાર જ પહેલાં હોલમાંથી જ બતાવીશ કે આજની રેસીપી કેવી રીતે બને છે. અને એના માટે મેં અમૂલના ક્યાં ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરેલો છે એ તો ખાસ કરીને અમૂલના ખાખરા છે, અને અમૂલનો હલ્દી પાવડર છે, હલો, આપ કોઈ જોઈ રહ્યા હો મને તો આપ કોમેન્ટ કરી શકો છો મને અમૂલ ગુજરાતી પેજમાંથી. હલો, once again. આજની જે મારી રેસીપી છે એના માટે ક્યાં વસ્તુઓ જોઈશે, ક્યાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ પણ આપને બતાવી દઉં. તો એના માટે સૌપ્રથમ તો મેં અમૂલના ખાખરા લીધેલા છે. આ બધી જ વસ્તુઓ એવી છે જે આપણે દિવાળીમાં નાસ્તામાં બનાવતા હોઈએ અને થોડી ઘણી બચેલી હોય તો એમાંથી આપણે એક સરસ મજાની ઇનોવેટિવ વસ્તુ બનાવી શકીએ છીએ. બાળકોને પણ બહુ ભાવશે, અને હવે ઓચિંતા મહેમાન આવી જાય અને આ બધી ટ્રેડિશનલ વાનગીઓ આપવાને બદલે આપણે કંઈક અલગ જ આપી શકીએ. તો એના માટે આ અમૂલના ખાખરા છે. આ લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતી ફરસી પૂરી છે, એનો મેં ભૂકો કરીને લીધેલો છે. અમૂલના ખાખરાનો ભૂકો કરીને લીધેલો છે.
આ હોમમેડ ચેવડો છે જે આપણે બધા જ પૌવાઓને સાથે મેળવીને કરતા હોઈએ છીએ. અને આ વેફર છે. હવે આમાંથી કોઈ પણ એક ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે પણ તમે ચૂરા ચાટ બનાવી શકો છો, પણ મેં મલ્ટિપલ વસ્તુઓ સાથે લીધેલી છે. અને બાકી આ બધી આ એમ કે લાલ ચટણી છે, આ લીલી ચટણી છે, આ ટમાટર છે, આ કાકડી છે, આ કેપ્સિકમ છે, આ ઓનિયન છે, આ દાડમ છે, માંડવીના દાણા છે, પાવડર શુગર છે, સેવ છે, અને આ બધા આપણા નોર્મલ મસાલાઓ છે. તો ચાલો શરૂ કરીએ કેવી રીતે આપણે બનાવીશું. સૌપ્રથમ જે મેં કહ્યું એ પ્રમાણે બધા જ ઘરમાં ફરસી પૂરી બનતી હોય છે. તો આ ફરસી પૂરીને થોડો ક્રશ કરીને મેં ભૂકો લીધેલો છે. આ અમૂલના ખાખરા છે, જે ઘી ખાખરા બહુ સરસ ટેસ્ટમાં પણ આવે છે અને આપણે સ્વાદમાં પણ બહુ સરસ હોય છે. ચા સાથે ખાઈ શકીએ છીએ. તો આ અમૂલના ખાખરા છે, જેને પણ મેં ચૂરો કરીને લીધેલા છે. આ આપણો હોમમેડ ચેવડો છે, જે બધા જ પૌવાને આપણે જોડે કરી તળીને લેતા હોય છીએ. આ એ છે. અને આ થોડી વેફર છે, જેને પણ મેં ક્રશ કરીને લીધેલી છે. હવે આ ટમેટું છે, આ કાકડી છે, આ કાંદા છે, આ કેપ્સિકમ છે, બોસ્કીજી કહે છે હેપી ન્યૂ યર નીતાજી. હેપી ન્યૂ યર યુ ટુ મેડમ. અને આ માંડવીના શેકેલા બી છે ને, જેની ઉપરથી મેં ઉપરના છિલકા હટાવી દીધા છે. નીતાજી કહે છે ચાટ માય ઓલ ટાઈમ ફેવરિટ. મોસ્ટ વેલકમ મેડમજી. અને આ થોડા અનારદાણા છે, દાડમના દાણા છે, જે થોડા અત્યારે યુઝ કરીશ. આ સેવ છે, જે આપણે પેલા પણ નાખીશું ને ઉપર પણ થોડી એમ કે લઈશું. આ લાલ ચટણી છે, જે મેં ઘરે જ બનાવી છે. આમાં જે સામાન્ય મસાલા હોય છે એ બધા મસાલા, એમાં ખાસ કરીને ચાટ મસાલો નાખેલો છે, સૂંઠ નાખેલી છે, થોડી મરચાંનો પાવડર નાખેલો છે, સંચળ નાખેલું છે, અને તીખા નાખેલા છે. એનાથી આ ચટણી બનાવેલી છે, ઘરે જ બનાવેલી ચટણી છે. અને આ લીલી ચટણી જે આપણે સામાન્ય રીતે બનાવતા હોઈએ છીએ, એમાં થોડું તીખું મરચું નાખેલું છે. અને બાકી જે બધી વસ્તુ પડતી હોય, આપણે જનરલી બનાવતા જ હોઈએ છીએ, એ છે. હવે આમાં થોડી મેં અમૂલની ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરેલો છે, જે કલર લાવવામાં સરસ રીતે આપણને ઉપયોગમાં આવશે. આ કાશ્મીરી લાલ મરચું છે. મરચાંનો ઉપયોગ ઓછો કરીશ, કારણ કે બેઉ ચટણીમાં મરચું છે અને કેપ્સિકમ પણ મેં આમાં નાખેલા છે. આ થોડુંક સંચળ પાવડર છે. ચાટમાં સંચળ પાવડરથી ટેસ્ટ આખો અલગ આવતો હોય છે, એટલે બને ત્યાં સુધી ચાટમાં મીઠા કરતાં સંચળ પાવડરનો ઉપયોગ વધારે કરીએ તો એ ટેસ્ટમાં સરસ ચટપટું બનતું હોય છે. અને આ ચાટ મસાલો છે, જે મેં આમાં નાખેલો છે. અને આ છે એ પાવડર શુગર છે. ગુજરાતીઓ માટે દરેક વાનગીમાં થોડીક મીઠાશ તો હોવાની છે, કારણ કે દરેક જે ગુજરાતી છે એ સ્વભાવનો પણ મીઠો હશે, જીવનો પણ મીઠો હશે. કોઈ પ્રદેશ, કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ગુજરાતી વસતો હશે અને એણે આસપાસના લોકોને પોતાના નહીં કરી લીધા હોય. એટલે આપણને આપણા જે રાજ્ય છે, આપણી માતૃભાષા છે, એના ઉપર પણ અભિમાન છે. અને સ્વાભાવિક રીતે કે સમૃદ્ધ ભાષાના ધણી છીએ આપણે, કે જ્યાં દરેક શબ્દનો, દરેક ભાષામાં દરેક શબ્દનો એક આપણી પાસે અલગ અર્થ રહેલો છે. એટલે થોડી શુગર આપણા પેલા પ્રમાણે આમાં યુઝ કરું છું. વિભૂતિજી કહે છે મસ્ત બને છે.
થેન્ક યુ દીદી. હવે આ બધી જ વસ્તુ છે તેને આપણે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આમ જોતા જ થોડુંક અલગ લાગે. આમાં તમે દહીંની ચટણીનો પણ ઉપયોગ કરી શકો, ખજૂર આંબલીની ચટણીનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે ચાટ છે તો આમાં જેટલા વેરિએશન આપણે જાતે ઉમેરી શકીએ એ પ્રમાણે આપણે એને ઉમેરી શકાય. હવે એને એક સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી લો. આપણે ફરીથી થોડા અનાર દાણા નાખીશું. થોડી સેવ પણ પર ભભરાવીશું. નીતાજી કહે છે માઉથ રાઇટિંગ. ગર્વ છે ગુજરાતી છું. અને આ અમૂલનું ચીઝ છે. ચીઝથી થોડોક એનો ટેસ્ટ વધારે સારો લાગશે, જેને એની ઉપર હું ખમણીને થોડી લીલી ચટણી ઉપરથી ઘણા લોકોને વધારે સ્પાઇસી જોઈતું હોય તો તમે શેઝવાન ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા માંડવીના દાણા ઉપરથી ફરી પાછા આપણે એડ કરીએ. વિભૂતિ દીદી કહે છે કે જોઈને જ મોંમાં પાણી આવી ગયું. થેન્ક યુ દીદી. આવી જાઓ, હું તમને વારંવાર કહું છું, અને જુનાગઢ આવશો ત્યારે મને ચોક્કસ મળજો. તમારી વાત ઉપરથી જ મને એવું એમ થાય છે કે મારે ચોક્કસ આપને મળવું છે. તો આ આપણો ચૂલા ચાટ તૈયાર થઈ ગયો. એક મનપસંદ પુસ્તક અને એ મનપસંદ થોડી વાનગી અને ઢળતી સંધ્યા. અમારા જેવા કવિતાના જે આગ્રહી છે કે જે લખે છે, શબ્દોના પૂજારી છે, એના માટે સુખની એક વ્યાખ્યા આવી પણ હોઈ શકે, સુખાદ ક્ષણ એક આવી પણ હોઈ શકે. એટલે બધાને સાંજના એમ કે નાનકડી અમથી ભૂખ માટે આવો જે ચાટ આપણે બનાવીને ખાઈએ તો એ બહુ સારો એનો ટેસ્ટ આવશે. અને આશા રાખું છું કે આપ સૌને મારી આજની જે વાનગી છે પસંદ આવી હશે. નિકિતાજી કહે છે યમ્મી. થેન્ક યુ મેડમ.
ફરી મળીશું નવી જ એક વાનગી સાથે. ફરી પાછો પિયુષ સરનો અને દીપા મેડમનો આભાર અને આપ સૌનો પણ આભાર કે જે અત્યારના બપોરના સમયે પણ મારી સાથે જોડાય અને મારા લાઈવને આપ સૌએ નિહાળ્યું છે. આપે આપનો મૂલ્યવાન સમય ફાળવ્યો છે મારા માટે, તો દરેક વ્યુઅર્સનો પણ આભાર અને વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. શુભ સંધ્યા. જય શ્રી કૃષ્ણ.